રાજકોટ, અમદાવાદ સહિતના કેન્દ્રો પર યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પૂર્ણ. વિદ્યાર્થીઓના મતે બંને પેપરો ખૂબ જ સરળ રહ્યા. કહ્યું, ગત વર્ષના પ્રશ્નોની પેટર્ન કોપી કરવામાં આવી. 16 જૂન 2024ના રોજ એટલે કે ગત રોજ ગુજરાતભરમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી. પ્રથમ પેપર સવારે 9:30 થી 11:30 અને બીજું પેપર બપોરે 2:30 થી 4:30 સુધી એમ 2 તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી અંદાજે 20,000 જેટલા ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા. હાલ યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પેપર સહેલું લાગ્યું હતું. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહીને આ પરીક્ષા આપી રહ્યા હતા, પરંતુ પાડોશી રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઉમેદવારો પણ યુપીએસસી પરીક્ષા માટે ગુજરાત અને અમદાવાદના કેન્દ્રો પસંદ કરી રહ્યા હોય તેવું દેખાઈ આવ્યું હતું. અમદાવાદમાં 20 જેટલા કેન્દ્રોમાં 7,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તો રાજકોટના 12 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં 3,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજકોટમાં યુપીએસસીની પરીક્ષા 12 કેન્દ્ર ઉપરથી યોજાઈ હતી, જેમાં 3,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ 12 પરીક્ષા કેન્દ્રોમાં કણસાગરા કોલેજ, સદગુરુ મહિલા કોલેજ, આઈપી મિશન કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, જસાણી કોલેજ, વીરબાઈ કોલેજ, કલ્યાણ હાઈસ્કૂલ સહિતની સંસ્થામાં આયોજન થયું હતું. પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. યુપીએસસીના પ્રથમ તબક્કાની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાની તક મળતી હોય છે. મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, જે બાદ ઉમેદવારોની પસંદગી પ્રમાણે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ કે આઈએફએસ ક્ષેત્રમાં તાલીમ મેળવવાની હોય છે.